હું અચાનક આવી ગયો જંગલમાં શૂટિંગ કરવા માટે. પછી શું થયું વિડીયોમાં ખબર પડી જશે. અસલામ વાલેકુમ. આજનો આપણો મિની બ્લોગ 107 ને હું થઈ ગયો રૂટમાં જવા માટે રેડી ને આવી ગયો બહાર. તો આપણી ગાડી તો ચમકે છે હો ભાઈ, ચોમાસાની જબરજસ્ત. પછી હું નીકળી ગયો મારી બ્લેક એટલે સ્પ્લેન્ડર બાઇક લઈને રૂટ તરફ ને ડાયરેક્ટલી. આ રસ્તો ક્યાંનો છે, કઈ બાજુનો છે, મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો યારો. પછી હું જાઉં છું ગાધકડા બજાર વાળા રસ્તા તરફ, કેમ કે ત્યાં મારે ઓર્ડર લેવાનો હતો અને ત્યાંથી હું આવી ગયો બારપરાના સર્કલ બાજુ. અને તમે આ વિડીયોમાં કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે તમારા ગામમાં કેટલો વરસાદ પડે છે અને હાજરમાં છે કે નહીં જણાવજો. પછી હું આવી ગયો સોસાયટીમાં ને અહીંયા તો ધીરે ધીરે વરસાદના છાંટા આવતા હતા ને ધીરે ધીરે હું નીકળી ગયો ગાડી લઈને બીજી જગ્યા બાજુ. પછી હું આવી ગયો કમ્પોસ્ટના ખાડા બાજુ ને આ ખાડો કોઈ જોયેલો છે ને કોઈ નથી જોયેલો, મને કોમેન્ટ કરીને ખાસ જણાવજો. ઓકે મારા કલેજ. આજનું મારું કામ થઈ ગયું બધું પૂરું ને હું નીકળી ગયો ઘર તરફ ને આવી ગયો દોસ્તો ડાયરેક્ટલી ઘરે. અને હજુ જુમ્મા હતી તો દોસ્તો નમાઝ પડવાની બાકી હતી તો હું ડાયરેક્ટલી ટોપી લઈને જાઉં છું મસ્જિદે. હું આવી ગયો મકબરે નમાઝ પડવા માટે